ભાજપના ઉમેદવારોએ પ્રચાર પૂરજોશમાં કર્યો। બોટાદમાં નીમુબેન માટે બાવળિયાએ જનસંપર્ક કર્યો। બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે, ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો। બોટાદના જુટીગડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નીમુબેનનું મત આપવા બાવળિયાએ અપીલ કરી। મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા। મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી, પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે। હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પવર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા। બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે। ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમમાં જોવા જેવી થઈ ગઈ જાહેર મંચ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ। આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના છે, જ્યાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું। આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં મહેસાણા બેઠકથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા। એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા। બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી। અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી। આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા। મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું। ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી। એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી। પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની 15 સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે, પરંતુ વડોદરાના કારેલીબાગમાં 15 સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી। નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી। સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે। જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું। રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે। જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે। દર વખતે ચૂંટણી આવે અને અહીંના લોકોને આશા જાગી કે હવે તો સુવિધા મળશે જ, પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપુઆ થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો। ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં। મતદારના માટે 26 લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ। આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે। ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું। શું તમે જાણો છો કે આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ સ્યાહીની શું વિશેષતાઓ છે? બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે। ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે। આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે। 2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી। કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે। અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે 26 લાખથી વધુ બોટલ તૈયાર કરી છે। મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે। આણંદના ઉમરેઠ પંથકમાં દીપડાનો આતંક, પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો। આ તરફ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પ્રચાર પૂરજોશમાં। વાપીમાં ભાજપમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ થયો। રાજ્યની સૌથી છેલ્લી એવી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। બંને પક્ષ મતદારોને રીઝવવા તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે ભાજપ દ્વારા શહેરી વિસ્તારોમાં હવે પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા પ્રયાસ થઈ રહ્યા છે। ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો વાપીમાં આરંભ કરાવ્યો। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો આદિવાસી વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં વહેંચાયેલો છે। આથી આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા જિલ્લામાં મોટાભાગે પાર્ટીઓ આદિવાસી વિસ્તારો પર વધારે જોર મૂકે છે। જોકે પરિણામો શહેરી વિસ્તારના મતદારો નક્કી કરતા હોવાથી બંને પાર્ટીઓ શહેરી વિસ્તારમાં પોતાની હાજરી સૂચક રીતે દર્શાવવા અવનવા પ્રયાસ કરે છે, જેના ભાગરૂપે ભાજપ જિલ્લાના સૌથી મોટા શહેર એવા વાપીમાં
ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી હતી. આ કાર્યાલયથી નાણામંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે. કાર્યાલયના આરંભ વખતે નાણામંત્રી કનુભાઈ આ વખતે પણ વલસાડ બેઠક પર ભાજપ જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વલસાડના કપરાડામાં નકશા મુદ્દે કલેક્ટરનું મહત્વનું નિવેદન, કહ્યું વાયરલ નકશો અને દાવા પોકાર. કપરાડા વિસ્તારમાં વાયરલ થયેલા એક નકશાએ ચર્ચાનું બજાર ગરમ કર્યું. વાયરલ નકશામાં કપરાડા વિધાનસભા મત વિસ્તારમાંથી સરકાર દ્વારા મોટી નહેરનો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાંથી રેલવેની લાઇન પણ પસાર થવાની હોવાનો એક નકશા સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો. જો કે આ સમગ્ર મામલે તપાસની માંગ થઈ હતી. આ દરમિયાન કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો અને જણાવ્યું કે વાયરલ થયેલો નકશો અને દાવા બંને ખોટા છે. લોકોને ભ્રમિત કરવા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું કલેક્ટરે જાહેર કર્યું. તેઓએ લોકોને એવી પણ અપીલ કરી કે આ નકશાને સાચો માનીને લોકો ભ્રમિત ન થાય. મહત્વનું છે કે નકશો વાયરલ કરીને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે અને નહેરને કારણે આજે હજારો આદિવાસીઓના ઘર અને જમીન સંપાદન કરવામાં આવશે. લોકોમાં પણ આ નકશાને લઈ પોતાની જમીન અને ઘર અંગે ડર સતાવી રહ્યો હતો. આ નકશા મુજબ માત્ર લોકો જ નહીં પરંતુ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો થયો હતો. વિવાદ વધતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ મામલે વાયરલ કરવામાં આવેલા નકશો અને દાવાઓ ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી. આ તરફ ભાજપના ઉમેદવારોએ પ્રચાર પૂરજોશમાં કર્યો. બોટાદમાં નીમુબેન માટે બાવળિયાએ જનસંપર્ક કર્યો. બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો. બોટાદના જુટીગડા ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સમાજનું સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો જોડાયા અને તમામને નીમુબેનનું મત આપવા બાવળિયાએ અપીલ કરી. મહેસાણામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે. હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીના રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પવર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. બીજી તરફ વાત તો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યક્રમમાં જોવા જેવી થઈ ગઈ જાહેર મંચ પર ભાજપ કોંગ્રેસના નેતાઓ. આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના છે, જ્યાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું. આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં મહેસાણા બેઠકથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા. બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી. અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી કે જ્યારે આપણા હક અધિકારની વાત આવે ત્યારે કોઈ કસર રાખવાની થતી નથી. આ બધું ચાલતું હતું અને ભાજપના ઉમેદવાર અને ઋષિકેશ પટેલ સાંભળી રહ્યા હતા. મંચ પર રામજી ઠાકોરનું પાઘડી પહેરાવીને સમર્થન પણ કરાયું. ભરતજી ઠાકોરે રામજી ઠાકોરને ખુલીને સમર્થન કરવા અપીલ કરી. એ સમયે રાજકીય ભાષણ ન કરવા જોઈએ એવી કોઈએ ટકોર પણ કરી. પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની 15 સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે. પરંતુ વડોદરાના કારેલીબાગમાં 15 સોસાયટીના રહીશો એટલી હદે કંટાળ્યા કે ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી. નાગરિકોએ વિરોધ દર્શાવતા બેનર સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તા, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે. જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ન મળ્યું. રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેડફવા કરતાં ચૂંટણી બહિષ્કારનો માર્ગ યોગ્ય છે. જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં લોકો રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ સહિતની સ્થાનિક સુવિધાઓથી વંચિત છે. દર વખતે ચૂંટણી આવે અને અહીંના લોકોને આશા જાગી કે હવે તો સુવિધા મળશે જ, પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપુઆ થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો. ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં. મતદારના માટે 26 લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ. આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાનું છે મતદાન, જેને લઈ અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું. શું તમે જાણો છો કે આ સ્યાહીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? આ સ્યાહીની શું વિશેષતાઓ છે? બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચે કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વાર્નિક લિમિટેડને સ્યાહી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારત સહિત ઘાના, મલેશિયા, દક્ષિણ આફ્રિકા સહિત 25 દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે. આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે.
2 થી 4 સપ્તાહ સુધી આંગળી પરથી રંગ નીકળતો નથી. કોઈ વ્યક્તિ એક વખત મતદાન કરી શકે તે માટે સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે સ્યાહી બનાવતી કંપનીએ લોકસભાની ચૂંટણી માટે 26 લાખથી વધુ બોટલ તૈયાર કરી છે. મતદાન વખતે આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવશે. આણંદના ઉમરેઠ પંથકમાં દીપડાનો આતંક, પશુનું મારણ કરતા ફફડાટ ફેલાયો.